સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે મૈદરપુરા ખાતેથી આંગડિયા પેઢી તથા હીરાના પાર્સલો પર દાળ પાડવા આવેલ આંતરરાજ્ય રીઢા ગુનેગાર સહિત 6 ઈસમોને ઝડપી પાડ્યા છે। ઘટનાને અંજામ આપ્યો તે પહેલા જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે 4 પિસ્તોલ તથા 42 કાર્ટીજ પોલીસે કબજે કર્યા છે। આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે। ગંભીર ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે આંતરરાજ્ય રીઢા ગુનેગાર સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી ઝડપાયા છે। આંગડિયા પેઢી તથા હીરાના પાર્સલો પર લૂંટ કરવા પ્લાન બનાવતા હતા। આ દરમિયાન પોલીસે 4 પિસ્તોલ તથા 42 કાર્ટીજ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે કુખ્યાત જેમ્સ અલમેડા અને સલાઉદ્દીન શેખને ઝડપી પાડી તેમની પાસેથી 2 પિસ્તોલ, એક સ્પેર મેગઝીન, ચોરીની કાર, મિર્ચી સ્પ્રે અને રેમ્બો છરા સાથે ઝડપાયા છે। પોલીસે અન્ય સાગરીતો બાબતે માહિતી મેળવી કડોદરા ખાતેના મહાદેવનગર રેસિડેન્સી તાતીથૈયા ખાતે રેડ કરી હતી, જ્યાંથી રાજેશ સુબેદારસિંહ પરમાર, રહીશ ખાન, સૌરભ ખાન, ઉદયવીર સિંહરાજ બહાદુર સિંહ તોમર અને વિજય લાલતા મેન બંસીને ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી 1 પિસ્તોલ, 25 કાર્ટીજ તથા 1 તમંચો અને 11 કાર્ટીજ કબજે કર્યા હતા। આ સાથે આરોપીઓએ જે જગ્યાએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો તે અલગ અલગ જગ્યાઓની નોંધ અને નકશા સાથેની નોટબુક મળી આવી હતી। ટીમ આમાં ડીસીપી ભાવેશ રોजियाના નેતૃત્વમાં પીઆઈ गोस्वामी, जयंत झाला, ओपीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम ना हमारा जो खास कर हमारा कांस्टेबल स्टाफ ना तरफ थी એવી અમને એક બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા બડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે છે। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો, અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા, જો ગેંગના લીડર, આ 2 લોકો એક હુન્ડાઈ વર્ના ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી। પકડાયેલા ઈસમો સુરતમાં ધાડ પાડવાની તૈયારીમાં હતા। આરોપીઓ પાસેથી મધ્યપ્રદેશ જેલ પોલીસ રાજેશ પરમારનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું હતું। આ ગેંગનો મુખ્ય ગુનેગાર જેમ્સ ઉર્ફે સેમ ઝેફરીન ગિગોરી અલમેડા અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેમજ મુંબઈના મક્કા એક્ટનો આરોપી તથા લૂંટ સાથે હથિયારો સાથે લૂંટ તેમજ પોલીસ પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો। આ સાથે 15 કિલો સોનાની લૂંટ અને આવી અઢળક ગંભીર ગુનાઓને અંજામ આપ્યા હતા। ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે, જેના પર 20 ગુના ઓલરેડી ચોરી, લૂંટ, ફાયરિંગ, ડકૈતીના દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં, અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશનમાં આવ્યા કે 14 જેટલા સિરિયસ ગુનાઓમાં વોન્ટેડ પર છે। અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે, જો રાયગઢ જિલ્લાના, અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા। જો આ લોકો જ્યારે 2 પકડાયા, આ લોકો ગાડીમાં સંતાડીને જો 2 પિસ્ટલ, કન્ટ્રીમેડ પિસ્ટલ હતા અને કાર્ટીજ સાથે જો આ પકડાયા જો, અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતીથૈયા ખાતે આવે છે, ત્યાં જો છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો, અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાયા, જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળ્યા, એક પિસ્ટલ અને 1.315 બોરના દેશી તમંચો, અને કુલ જેટલા આ બંને મળ્યા કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા જોઈએ। અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ, અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે, બડોદરા કેટલા લાગે, એક્ઝિટ રૂટ ક્યાં છે, અગર અમે નીકળીએ તો કેવી રીતે અમે દાહોદ, છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં, અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી।
જેમ્સની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે પોતે ફાયરિંગ કેસમાં તલોજા જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. તે દરમિયાન તેની મુલાકાત રાજેશ પરમાર, જે હાલ શિવપુર મધ્યપ્રદેશ ખાતે જેલ સિપાઈ તરીકે ફરજ બજાવે છે, તેની સાથે થઈ હતી. રાજેશ પરમાર કિલ્લાકોટ પોલીસ મથક ખાતે 20 કિલો ગોલ્ડ ચોરીના કેસમાં જેલ ભોગવી ચૂક્યો હતો. ત્યારથી મિત્રતા થઈ અને ત્યાર પછી બંને જેલમાંથી છૂટ્યા બાદ અવારનવાર મુલાકાત કરતા અને તે વખતે રાજેશ પરમાર દ્વારા જેમ્સ અલમેડાની મુલાકાત ઉદયબીર સિંઘ તોમર સાથે કરાવી હતી અને આ ઉદયબીર અગાઉ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને તે માટે તે અવારનવાર સુરત આવતો હતો. આ ત્રણેય સાથે મુલાકાત કરી ઉદયબીર તોમર દ્વારા ટીપ આપવામાં આવી હતી કે હીરા બજારમાંથી રોજે રોજ રામ ટ્રાવેલર્સ સુરતથી વડોદરા ખાતે મોટા પ્રમાણમાં હીરા તથા સોનાના માલની હેરફેર કરે છે અને હથિયાર સાથે સાગરીતો બોલાવી રામ ટ્રાવેલર્સની બસને હાઈજેક કરી ધાડ કરી બસમાં રહેલ તમામ કિંમતી ચીજવસ્તુની લૂંટ કરવાનો પ્લાન કર્યો અને પોતે અને અન્ય ઇસમોએ ભેગા મળી સુરત શહેર ખાતે કોઈ મોટી લૂંટ કરવાના ઈરાદે કાવતરું રચ્યું હતું. તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગડિયાના લોકો જો 5-6 આંગડિયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગર લઈને જાય છે. તો આ લોકોનો પ્લાન એવો હતા કે આપણા 8 જેટલા માણસો, 6 માણસો તો પકડાયા છે, 8 બીજા માણસો બી લઈ આવવાના હતા. 8 જેટલા માણસો આ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તામાં જાય એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસને પાછળ ગાડીઓ રહે, લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય. આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી. તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારેમાં બી પોલીસના કામગીરી ચાલુ છે, ત્યારે એના બી પકડવાના. તો જો 6 આરોપીઓનો જો વિગત છે, એક જેમ્સ ઉર્ફે જેફરીન ગિદોરી ઉર્ફે અલમેડા કરીને જે છે મેઇન એના લીડર, જેના ઉપર 20 જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટક, બોમ્બે, મહારાષ્ટ્ર બધી જગ્યાએ 14 ગુનામાં વોન્ટેડ બી છે. અને એક બીજા સલાઉદ્દીન, ત્રીજા એક રાજેશ સુબેદાર સિંહ પરમાર કરીને છે, જેના 42 વર્ષ ઉંમર છે. આ એક્સ આર્મી મેન છે. એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા. ત્યાં બી 20 કેજી જેટલા ગોલ્ડના ચોરીમાં સામેલ હતા જો અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં. તો આ જેલમાં જો અલમેડા સાથે એના મુલાકાત થઈ, પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં અને ત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે. તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પડશે આ જો 1.5 મહિનાથી એક મકાન ભાડે રાખી તે અને તેના સાગરીતો સુરત શહેર, સુરત ગ્રામ્ય તથા વડોદરા તથા ભરૂચ અને નવસારીની આંગડિયા પેઢી તથા હીરા બજાર, ઝવેરી શોપ જેવી અનેક જગ્યાઓ પર રેકી કરી હતી. જોકે પોલીસે અગાઉ જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલ મુખ્ય આરોપી જેમ્સ વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે પકડાયેલ આરોપી રાજેશ પરમાર અગાઉ આર્મીમાં ફરજ બજાવતો હતો અને હાલ મધ્યપ્રદેશ જેલ પોલીસમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ઉદયવીર સિંઘ તોમર વિરુદ્ધ સુરતના પાંડેસરા, ડીસીબી અને લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો. રાજેશ સુબેદાર સિંઘ પરમાર વિરુદ્ધ 20 કિલો સોનાના ચોરીની ફરિયાદ મધ્યપ્રદેશમાં નોંધાયેલી હતી અને રહીશ ખાન વિરુદ્ધ રાજસ્થાનના જલુપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો. અને એક ચોથા આરોપી છે રહીશ ખાન. આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે, જો આપને આગળ મેં બતાવીએ છીએ. એક ચોથા રહીશ ખાન, સૌરભ ખાન કરીને છે, જો 40 વર્ષ એના ઉંમર છે. આ બી ગ્વાલિયરના છે. એક ઉદયવીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે, 51 વર્ષ ઉંમરના છે. આ બી મુરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે. આ જો તોમરના અહીંયા જો ઘર બી છે, અહીંયા પહેલા રહેતા હતા. જો આ મેઇન ટીપર છે, જો ટીપ આપવાના કામ એના તોમરના છે. અને આ મુરૈનામાં બી એના છોટા બહુ ડાયમંડના કામ છે. એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મુવમેન્ટ થાય છે, ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર જવર થાય છે. તો આ ટીપ આપવાના કામ જો ઉદયવીર સિંહના હતા. અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે. તો એના પાસે જો અમે લોકો ટોટલ રિકવરી થઈ છે, આમાં 3 પિસ્ટલ, 1.315 બોરના જો તમંચો, કુલ 4 વેપન, ચોરીને એક હોન્ડાઈ વરના પંજાબમાંથી રેનબો છરા હતા જો અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી 3 એના પાસે મળ્યા અને સ્પ્રે જો મિરચાના સ્પ્રે એના પાસેથી 2 બોટલ સ્પ્રે મળી છે જો
और बाकी जो एना इलेक्ट्रिक वजन काटा, बुखानी, मास्क वगैरह जेटला भी खोटा जो राजेश परमार ने पुलिसना आई कार्ड वगैरह અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણને મળેલા છે અને એમાં જો ગુનાઓની અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે એ જે રીતે મેં बताया कि જેમ્સના ઉપર 20 જેમ્સ અલમેડી ઉપર 20 ગુના 14 વોન્ટેડ ઉદયવીર સિંહ ઉપર જો 3 જો રાજબહાદુર સિંહ તોમર જો મેન ટીપર છે 3 ગુના દાખલ થયેલા છે જે બધા ગુના આપણા સુરત શહેરના છે જેમાં 2004 થી લઈને 2021 તકના ગુનાઓ છે આર્મ્સ એક્ટ વગેરેના અને રાજેશ સુબેદાર સિંહ ઉપર જો 20 કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રઈસ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુપુર રાજસ્થાન એના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગના કામ કરાવે છે આ વ્યક્તિ જો અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ 5 ગુના સુરત અને કર્ણાટકમાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી જણાઈ આવેલ નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.